કયા વિસ્તારોમાં લોકોને હાલાકી થઈ છે અને કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે તેના પર નજર કરીએ તો કઈ રીતે મેઘરાજાએ ગુજરાતને તરબોળ કર્યા છે। 178 તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે। સૌથી વધુ બોટાદના બરવાડામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના દ્રશ્યો પણ ખૂબ હેરાન કરી દે તેવા છે। સુરેન્દ્રનગરમાં તેના સાયલામાં 6.22 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો શરૂઆતમાં જ મેઘરાજાની ધમાકેદાર અહીં ઇનિંગ્સ જોવા મળી રહી છે। ભાવનગર અને બોટાદમાં 5-5 ઇંચ વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્રની હાલત ખૂબ વધારે ખરાબ છે। ચૂડા, રાણપુરા અને સાથે જ ધંધુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો કઈ રીતે મેઘરાજાએ ગુજરાતને તરબોળ કર્યા છે તે આપણે નજર કરી રહ્યા છીએ। 21 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જેના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 14 તાલુકામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। તો 178 તાલુકામાં કઈ રીતે મેઘ મહેર સર્જાઈ છે તેના દ્રશ્યો આંકડાઓ સાથે આપણે જોઈ રહ્યા છે। આ સાથે જ આપણે જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં કઈ રીતે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સાંબેલાધાર મહેર પોતાની વરસાવી છે। મુશળધાર વરસાદના કારણે હવે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં હાલત ખૂબ વધારે ખરાબ છે। અનેક ગામડાઓ થયા છે સંપર્ક વિહોણા। પૂરી રીતે કનેક્શન જે છે તે તૂટી ગયું છે અને પાલિતાણામાં 12 ઇંચ વરસાદથી ચારેકોર પાણીની સ્થિતિ જોવા મળી રહી છે। પાલિતાણા અને સિહોરને જોડતા 12 ગામોનો સંપર્ક પૂરી રીતે તૂટી ગયો છે, જેને લઈને અત્યારે તમામ રેસ્ક્યુની કામગીરી અને મદદ પહોંચાડાઈ રહી છે। અને સાથે જ આપણે જણાવી દઈએ, રંડોળાથી સિહોરને જોડતો મુખ્ય માર્ગ તૂટી ગયો છે, જેના લીધે લોકોને ત્યાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે પણ બંધ કરી દેવાયો છે ભારે વરસાદના લીધે, જેથી કરીને લોકો માટે રિસ્ક ન રહે। અને સાથે જ રસ્તાઓ બંધ થતાં અનેક વાહન ચાલકો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે।